પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય અને એવા કપલને જો આપણે પ્રશ્ન પૂછીએ કે તમારે કેવું બાળક જોઈએ છે, તો એ લોકોનું આમ છે ને કોમન આન્સર હોય કે દિવ્ય બાળક. પરંતુ એના પહેલાં છે ને એ જાણવું જરૂરી છે કે એ દિવ્ય આત્મા માતા પિતાને ચોઈસ કરતા હોય છે. આપણી આજુબાજુમાં ઘણી એવી દિવ્ય આત્માઓ વિચરણ કરતી હોય છે અને એ સતત એવા દિવ્ય માતા પિતાની શોધમાં હોય છે કે કયા માતાની કોખમાં હું સંપૂર્ણ રીતે ખીલી શકું એમ છું, કયા માતા પિતા પાસે એ નિસ્વાર્થ પ્રેમ મળી શકે એમ છે, કયા પિતા તેના દરેક પડકારમાં આધાર બની શકે એમ છે. એ ચકાસણી કર્યા પછી જ એ તમારી પાસે આવે છે, કારણ કે તેને વિશ્વાસ છે કે તમારી ગોદ તેની દિવ્યતાને સાકાર આપવા માટે સર્વોત્તમ છે. તમારો પ્રેમ તેના વિકાસ માટે પોષણરૂપ બની શકે એમ છે. તમારી પર તેની અનંત શ્રદ્ધાઓ હોય છે. કહેવાય છે ને કે રામકૃષ્ણને તો આજે પણ જન્મ ધરવો જ છે, પણ એવા કૌશલ્યા કે યશોદા મૈયા ક્યાં? તો શું તમે તૈયાર છો તેના માટે શ્રેષ્ઠ માતા પિતા બનવા?